સુરતના રાંદેરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। અચાનક પડી જતા આધેડ જાળીમાં ફસાયા। ટાઈમ ગેલેક્સી એ બિલ્ડિંગમાં 10મા માળે જાળીમાં ફસાયો વ્યક્તિ બારી નજીક સૂતા હતા। એ દરમિયાન અચાનક પડી જતા બારીમાં ફસાયા। 8મા માળે બારીની બહારના ભાગે લાગેલી જાળીમાં પગ ફસાઈ ગયો હતો। તો બીજી તરફ ફાયરની ટીમે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી। 1 કલાકની જહેમત અને મહા મહેનત બાદ જીવ બચાવી લેવાયો છે। તો જે પ્રકારથી આ ચોંકાવનારી ઘટના સુરતના રાંદેરમાં બની છે, જેમાં કઈ રીતે ફસાયા છે આ તે જોવા મળી રહ્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। ફાયરની ટીમે રેસ્ક્યુ કર્યું। 8મા માળે લાગેલી જાળીમાં એક શખ્સ છે તે ફસાયો હતો, જે બાદ અનેક સવાલો। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર। કીર્તેશ, ખૂબ જ ચોંકાવનારી ઘટના, 8મા માળે જે પ્રકારથી આ વ્યક્તિ ફસાયો છે, શું વધુ માહિતી? બિલકુલ, રાંદેર ઝોનના જંગીરપુરા વિસ્તારની આ ઘટના છે। ડી-માર્ટ પાસે આવેલા ટાઈમ ગેલેક્સીના એ બિલ્ડિંગમાં 10મા માળેથી એક આધેડ નીચે પડ્યો હતો। જોકે 27 વર્ષીય નીતિનભાઈ ઘરની બાલ્કની પાસે સૂતા હતા અને અચાનક તેઓ ત્યાંથી પડી ગયા અને 8મા માળની બાલ્કનીમાં ફસાઈ ગયા હતા। સૌથી પહેલા તો સમજ નથી આવતી કે બાલ્કની પાસે કેવી રીતે સૂતા હતા અને બાલ્કનીમાંથી પડ્યા, તેને લઈને મોટા સવાલો ઉભા થાય છે। જોકે આ આધેડ જે રીતે 8મા માળની બારીમાં ફસાઈ ગયા હતા, તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી। 3 ફાયર સ્ટેશનના અલગ અલગ ફાયર અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા। કહી શકાય કે 10મા માળેથી સેફ્ટી બેલ્ટ દ્વારા કેટલાક ફાયર અધિકારીઓ ઉપરથી ઉતર્યા હતા અને કેટલાક લોકો 8મા માળની બાલ્કની કટ કરી 1 કલાકની જહેમત બાદ આ વ્યક્તિને બહાર કાઢ્યો હતો। તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। એટલે કે ફાયર વિભાગની સુંદર કામગીરી છે, પણ જે વ્યક્તિ આ 10મા માળેથી 8મા માળે આવ્યો તેને લઈને ચોક્કસ મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે। બિલકુલ કીર્તિ, જેવી રીતે આપે જણાવ્યું કે આવી રીતે કઈ રીતે ઊંઘી રહ્યા હતા અને કઈ રીતે નીચે ફસાઈ ગયા, કારણ કે આ વાત ગળે નથી ઉતરી રહી કે 10મા માળે ગેલેરી પાસે ઊંઘી રહ્યા હતા કે પછી બારી પાસે ઊંઘી રહ્યા હતા અને સીધા 8મા માળે પડ્યા। વિચિત્ર વાત લાગી રહી છે। પરિવારજનો સાથે આપને કોઈ વાતચીત થઈ? શું કહ્યું તેમણે? બિલકુલ, પરિવારજનો અત્યારે હોસ્પિટલ ખાતે છે અને આ મામલે કશું બોલવા તૈયાર નથી। અમારા દ્વારા તેમની સાથે સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ સૌથી મોટી વાત છે કે બાલ્કનીમાં કહી શકાય કે આગળ જે પ્રકારની લોખંડના એંગલ લાગેલા હોય છે, તો આ આધેડ એવો કેવી રીતે સૂતો હતો કે 10મા માળેથી પટકાયો અને 8મા માળે ફસાઈ ગયો? કારણ કે જે રીતે જે ફસાયો છે તે બી માત્ર એક બારી છે, તો આ આધેડ બારીની અંદર સૂતો હતો કે શું, તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે। ફાયર વિભાગે ચોક્કસ સુંદર અને રેસ્ક્યુની કામગીરી કરી છે, પણ આને લઈને જે સવાલો ઉભા થયા છે, પરિવાર સામે આવીને બોલે તો જ ખ્યાલ આવશે, પણ ચોક્કસ આ એક ઘટના વિચિત્ર ઘટના છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ કીર્તેશ। તો જે પ્રકારની આ ઘટના સામે આવી છે તે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। ડાંગમાં દીપડાના હુમલામાં બાળકના મોત બાદ દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરાઈ છે। વન વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરવામાં આવી છે। બરડીપાડા રેન્જ વિસ્તારમાં આવેલ મહાલના જંગલોમાં 5 પાંજરા મૂકવામાં આવ્યા। વન વિભાગ દ્વારા દીપડાને ટ્રેક કરતા ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા। વન અધિકારીઓએ ગ્રામજનોને રાત્રે બહાર ન સૂવા, ઢોરોને યોગ્ય રીતે બંધ જગ્યામાં રાખવા સૂચના આપી છે। મૃતક બાળકના પરિવારને વન વિભાગના નિયમ મુજબ મળવાપાત્ર રકમ માટે તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। જાળીમાં છુપાયેલા દીપડા દ્વારા આ બાળક ઉપર હુમલો કરવામાં આવેલો અને આ બાળકનું ઘટના સ્થળ પર મૃત્યુ થયેલું હતું। આની જાણ થતાં તરત જ વન વિભાગની ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ગઈ હતી અને પોલીસ વિભાગની ટીમ સાથે ડેડ બોડીને રિકવર કરી વધુ પીએમ માટે બાજુની સિવિલ હોસ્પિટલ સુબીર ખાતે એને ખસેડવામાં આવ્યું હતું। અલગ અલગ જગ્યાઓ પર એવી 5 જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી છે, ત્યાં પાંજરા પણ મૂકવામાં આવેલા છે અને આ દીપડાને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે। સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। સીસીટીવીના આધારે સચિન જીઆઈડીસી પોલીસે કાર્યવાહી આરંભી છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક લોકો યુવક ઉપર હુમલો કરીને ફરાર થઈ જાય છે। સચિન જીઆઈડીસી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ પણ હાથ ધરી છે। તો મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। અસામાજિક તત્વોનો આતંક। સુરતમાં જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। મહત્વની વાત એ છે કે જે પ્રકારથી આ સમગ્ર દ્રશ્યો સામે આવ્યા છે, પોલીસ કે કાયદાનો કોઈ પણ જાતનો ભય જોવા નથી મળી રહ્યો। કોન્ટ્રાક્ટરના પાપે યુવકે જીવ ગુમાવ્યાનો આરોપ છે।
સુરતના જહાંગીરપુરા વિસ્તારની આ ઘટના છે. ટ્રક પર ચડેલા યુવકનું કરંટ લાગતા મોત નીપજ્યું છે. માટી જોવા ટ્રક ઉપર ચડ્યો હતો યુવક. જહાંગીરપુરા વિસ્તારમાં પાલિકા રોડ બનાવવાની કામગીરી કરી રહી હતી. આ દરમિયાન ટ્રકમાં માટી ભરવામાં આવી રહી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા યુવકને ટ્રક ઉપર ચડી માટી જોવા કહેતા કરંટ લાગ્યો. ટ્રકની ઉપર રહેલા 3 ફેઝ જીવંત વાયરમાં યુવકનું શરીર અડી જતા કરંટ લાગવાથી મોત નીપજ્યું. બીજી તરફ યુવકના મોતને લઈને લોકોમાં રોષ ભભૂક્યો છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારવામાં આવશે નહીં તેવી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી. સુરત મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે. ડિવિઝનલ ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઈશ્વર પટેલ 1 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ફરિયાદીને હોટલ ફાયર સેફટીની એનઓસી લેવાની હતી. એનઓસી માટે ઈશ્વર પટેલે 1 લાખની માંગ કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો, જેના આધારે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. સુરતની આ સમગ્ર ઘટના હોટલની ફાયર એનઓસી માટે અધિકારીએ લાંચ માંગી હતી. રાજ્યમાં લાંચિયા બાબુઓનો રાફડો ફાટ્યો છે. 8 દિવસમાં 10 થી વધુ લાંચિયા બાબુ ઝડપાયા છે. સુરેન્દ્રનગરમાં ઈડીએ સપાટો બોલાવી દીધો છે. કલેક્ટર સહિત 4 લોકો સામે એસીબીમાં ગુનો નોંધાયો છે. તો આ તરફ સુરત ઉધના મામલતદાર કચેરીમાં એસીબીનો સપાટો. સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા ઝડપાયા છે. કૃષ્ણકુમાર બનેસંગ ડાભી લાંચ લેતા ઝડપાયા છે. જમીનના દસ્તાવેજ સુધારાના બદલામાં લાંચનો આરોપ. ફરિયાદના આધારે સુરત એસીબીએ છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ ખેડા જિલ્લામાં એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. ટ્રક ચાલક પાસે 90,000ની લાંચ લેનાર કપડવંજ રૂરલ પોલીસના 3 કર્મચારીઓ સામે 4 વર્ષે ગુનો દાખલ કર્યો છે. કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ કોન્સ્ટેબલ અને 1 જીઆરડી જવાન સામે લાંચ લેવાના ગુનામાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે મહેસાણાના વડનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા છે. ડોક્ટર હર્ષિત પટેલ 20,000ની લાંચ લેતા ઝડપાયા. કોન્ટ્રાક્ટ પરની ગાડીનું બિલ મંજૂર કરવા માંગી હતી લાંચ. મહેસાણા એસીબીએ છટકું ગોઠવી ડોક્ટરને પકડ્યા હતા. આવી રીતે ખેડામાં લાંચિયા પોલીસ કર્મી ઝડપાયા છે. તો મહેસાણા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા. અગાઉ સુરતમાં પીઆઈ અને વકીલ લાંચ લેતા ઝડપાયા હતા. નર્મદામાં જળાશય યોજનાનો કર્મચારી લાંચિયો ઝડપાયો. તો ઈડરમાં ક્લસ્ટર કોઓર્ડિનેટર લાંચ લેતા ઝડપાયો છે. કચ્છના નખત્રાણાના મંડળીના માનદ મંત્રી પણ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો.